તો હર હર મહાદેવ મિત્રો, તો આજના દિવસની શરૂઆત થાય છે. આપણે કર્યું વર્કઆઉટ કર્યા બાદ બોડી કન્ડિશન ચેક કરી, વર્કઆઉટનો શૂટ કરી, પછી આપણે રેડી થઈને નીકળી જાવ, ઘરે જવાનું છે, કેમ કે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું છે. તો આપણે લક્ષ્મીલાસ પેલેસ જોતા જોતા પહોંચી ગયા ડેપોએ પહોંચ્યા બાદ આપણું થઈ ગયું બેગનું ચેકિંગ. અહીંયા કરતા હતા બેગ ચેકિંગ, અને ત્યારબાદ ડેપો જેવું નહોતું લાગતું, લાગે કે કંઈ મોલમાં આવી ગયો હું. ત્યારબાદ પરફેક્ટ ટાઈમે આવ્યો, થોડો બી લેટ હોત 1 મિનિટ તો બી બસ વહી જાત. ત્યારબાદ વોલ્ટમાં આપણે ખાધી ચીક્કી. ત્યારબાદ ધોલેરાના જોરદાર રસ્તાઓ જોતા જોતા નિહાળતા આ કુદરતી દ્રશ્યો નિહાળતા હું પહોંચી ગયો ડેપોએ. ત્યારબાદ હું બેસી ગયો ભાવનગરથી તળાજાવાળી બસમાં, અને બસ લોકલ એટલે ફૂલ ગળદી હતી. ત્યારબાદ હું ઉતરી ગયો તણસા ઉતરી ગયો, ભાઈબંધને ફોન કર્યો અને હું ચાલતો નીકળી ગયો, કેમ કે જે બી થોડું અંતર કપાય અને શાંતિ એટલી હતી કે મજા જ આવતી હતી. તો હું ચાલતો થયો. ત્યાં જ એક ભાઈએ લિફ્ટ આપી દીધી. ગામની આ જ મજા છે ભાઈ. ત્યાં જ મારો મિત્ર પહોંચી ગયો મને લેવા માટે. તો આપણે પહોંચી ગયા ગાડી પાછળ, ને આ જોરદાર રસ્તો નિહાળતા હું પહોંચી ગયો ઘરે. અને ઘરે પહોંચીને પછી સાંજ કોરના નીકળી ગયો હું વાડીએ. આપણી વાડીએ થઈ ગઈ છે ઝાર અવડી. ત્યારબાદ રાત્રે મારા મમ્મી એ ભેંસ ધોઈ, અને ત્યારબાદ મેં ખાધો લાડવો, અને હું વયો ગયો લાઇબ્રેરીએ. મેં આ પુસ્તકો જોતા મને આવી ગઈ ઊંઘ.